સુરતના ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। સુરતથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવ્યા, જ્યાં પોલીસ કમિશનર ટૂંક સમયમાં પત્રકાર પરિષદ કરવાના છે। આ ઘટનામાં કરેલી કાર્યવાહી મુદ્દે પત્રકાર પરિષદ કરવામાં આવશે। પથ્થરમારાની ઘટના અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે। તો સુરતમાં ગત રાત્રિએ જે પ્રકારનો બનાવ બન્યો હતો, ગત રાત્રિએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારે અત્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। પોલીસ કમિશનર ટૂંક સમયમાં જ પત્રકાર પરિષદ કરશે તેવી વિગતો પણ અત્યારે સામે આવે છે। ત્યારે આખા વિસ્તારમાં અત્યારે બાજ નજર રાખવામાં આવી રહી છે। ડ્રોન કેમેરા દ્વારા અત્યારે પોલીસ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી છે। આ ઘટનામાં કરેલી કાર્યવાહી મુદ્દે પોલીસ કમિશનર પત્રકાર પરિષદ કરશે। તો પથ્થરમારાની ઘટના અંગે પોલીસ કમિશનર વિગતવાર માહિતી આપવાના છે। તો સુરતમાં જે પ્રકારે ગત રાત્રિએ ગણેશ પંડાલ પર હુમલો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને અત્યારે પોલીસ કમિશનર ટૂંક સમયમાં જ પત્રકાર પરિષદ કરશે તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। આ ઘટનામાં કરેલી કાર્યવાહી મુદ્દે પત્રકાર પરિષદ થવાની છે। પથ્થરમારાની ઘટના અંગે પોલીસ કમિશનર વિગતવાર પત્રકાર પરિષદમાં માહિતી આપવાના છે। તો સુરતથી આ વિગતો અત્યારે સામે આવી છે, જ્યાં ગણેશ પંડાલ પર ગત રાત્રે દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ઘર્ષણ સર્જાઈ ગયું હતું। આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારે અત્યારે ત્યાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારમાં ત્યાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। બીજી તરફ ડ્રોન કેમેરાથી પણ ચારે બાજુ નજર રાખવામાં આવી રહી છે। તો આ ઘટનામાં કરેલી કાર્યવાહી મુદ્દે આજે પોલીસ કમિશનર ટૂંક જ સમયમાં પત્રકાર પરિષદ કરવાના છે। પથ્થરમારાની ઘટના અંગે તેઓ વિગતવાર માહિતી આપવાના છે। આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એને શોધવાના, આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલ ટીમ, જો જેટલા બી ફૂટેજ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે એના જોઈએ અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચ અને સુધીર ટીમ આ લોકો લીગલ ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે। અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત છે। ગઈકાલ રાતે ડ્રોન ઉપયોગ ચાલુ છે। અત્યારે ડ્રોન ઉપયોગથી પૂરા એરિયાના જો પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે। સંપૂર્ણ શાંતિ છે એરિયામાં, પોલીસ ડિપ્લોયમેન્ટ છે, રાબેતા મુજબ લાઈવ ચાલે છે। અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા, જેટલા બી લોકો આમાં સામેલ હતા, તમામ લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે। અને સાથોસાથ આપણે જાણકારી માટે ગઈકાલે કુલ 13 જેટલા કમ્પ્લેન અમારે 100 નંબર ઉપર આવી હતી આ વિસ્તારના લઈને, અને ઘણા બધા સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી। એક પણ વાત સાચી નહીં હતી જોઈએ તો બધા લોકો અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે। તો કોઈ બધા લોકો સે રિક્વેસ્ટ છે કોઈ અફવાઓ ઉપર ધ્યાન નહીં આપવો જોઈએ। આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી 100 નંબર ઉપર કોલ કરો અથવા જે તે આપના પોલીસ સ્ટેશન ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં વાત કરી શકો। લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે, જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો, ફોરવર્ડ કરો, આ બી ગુનો બને છે। જેથી કોઈ પણ પ્રકારના અફવા માનવા જરૂર નથી। આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જો આપણા શહેર છે, કોમી શાંતિ જળવાય આ પ્રકાર બધા લોકો અમે વિનંતી કરીએ છીએ। તહેવારોનો સિઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસના વાતાવરણ વિકસિત કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમે કાયદાકીય રીતે જો અમે પકડી લઈશું। સર, આ સંપૂર્ણપણે પ્રી પ્લાન લાગે છે કારણ કે જે પોલીસ ગઈ હતી સમગ્ર દિશામાં પથ્થરો જોવા મળ્યા હતા। આમાં આ બાળકોને જો અમે જોઈએ તો આ લોકો જો જે એના ખ્યાલ લગભગ કરી 1.5 કિલોમીટર દૂર વિસ્તારના રહેવાવાળા બાળકો છે, તો એટલા દૂર આવીને જો આપણે વરિયાવી જો આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના ત્યાં આપણે વાત કરીએ તો પૂરા મુસ્લિમ વસ્તીના બીચમાં આવે છે। ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે, ત્યાં કોઈને પ્રોબ્લેમ નથી। બંને સમાજ ખૂબ હળી મળી રહે છે। ગઈકાલે પણ કોઈ પત્રકાર ત્યાં નહીં હતા, પરંતુ એટલા દૂરથી આવીને 1.5 કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સ્ટડી કરીને જાય એના મતલબ પૂરા અમારા આ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ ગોળીબાર છે, કોણ જોઈએ અને કોણ છે। એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ
અને આ પૂછપરછ મારી ચાલુ છે. સર, ગયા વર્ષે પણ આ પ્રકારની ઘટના બની હતી. શાંતિ સમિતિની બેઠકથી સમાધાન થયું હતું, તો ફરીથી આ વર્ષે બની. ગયા વર્ષે જો વિસર્જનના દિવસે આ જ પ્રકાર જો નાના બાળક દ્વારા પથ્થર ફેંકવામાં આવેલા હતા, જેના લીધે જો બનાવ બના હતા, એને ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફના માણસો અને પોલીસના ડિપ્લોયમેન્ટ હતા. એના જ હિસાબથી અમારા ઉપર વોચ હતા કે કોઈ આ વર્ષે કોઈ બદમાશી કરે તો કોઈ અમે લોકો તાત્કાલિક એના ઝડપી અને ઘણા બધા શાંતિ સમિતિની મિટિંગો થઈ અને લોકો બી ખૂબ સારી રીતે ત્યાં સ્થાપનામાં કોઈ દિક્કત નહીં. લેકિન આ બધા 1 કિલોમીટર દૂર આવીને ત્યાં ફેંકીને જો ચાલતા રિક્ષામાં ફેંકીને ગયા છે, ચાલતા રિક્ષામાં પથ્થર જો ફેંકીને ગયા છે, તો એના માટે જો પાછળ શું ઈરાદો છે, કોણ છે, કારણ શું છે કરવાના, અને એના માટે અમે લોકો પકડ્યા પછી ફરિયાદીને તાત્કાલિક લઈને ચોકી ઉપર ગયા કે અત્યારે ગુના દાખલ કરાવો. તમે કોઈ સમાધાનની પ્રક્રિયામાં જવાનું નથી. ગયા વર્ષે બી થયા હતા તો અમે તાત્કાલિક ગુના દાખલ કર્યા. આ જ પ્રક્રિયા દરમિયાન આ બધા બનાવ બનેલા છે. સર, ગયા વર્ષે પણ આ ઘટના બની હતી, 2 દિવસ પહેલા પણ આવી ઘટના બની હતી અને બંનેમાં પેટર્ન એક જ છે, કિશોરોને આગળ કરવામાં આવે છે. તો શું લાગે છે સર કે કોઈ જાણી જોઈને આ ઘટના કરી રહ્યું છે, પ્રી પ્લાન છે, અને જ્યાં આ પંડાલ છે ત્યાં સીસીટીવી પણ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવ્યું છે? નહીં, ત્યાં સીસીટીવી કેમેરાઓ બરાબર છે અને આપણેના અંદાજ હતા કે કहीं આ બધા જો પૂરા વિસ્તારમાં કે લોકો ગયા વર્ષોથી જો અમે લોકો શીખ્યા છે કે જતા જતા જો પથ્થર ફેંકીને જતા રહે પછી એવું થાય કે તો નાના બાળક છે, ભૂલ થઈ ગયા છે, ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લે. લેકિન અમે લોકો આ વખતે એવું નક્કી કર્યા કે ભાઈ નાના હોય ચાહે મોટા, એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈ ને કોઈ અગર પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે, ધાર્મિક ભાવના કોઈને ભડકાવી રહ્યા છે, તો એના અમે આ જ રીતે જો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવો ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને એવિડન્સ આપીએ. એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળ કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને ગુના એના માટે દાખલ કર્યા કે આ લોકોના સબક મળે, એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર આપણે બાળકોને તમે કંટ્રોલ નથી કરતા. પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે, જવા દેવું જોઈએ, આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે. તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલરેટ નહીં કરી. સર, કેટલા જુવેનાઇલ હતા? 6 જેટલા હતા. એક ઓટો ડ્રાઈવર હતા, મોટો તો બાકી 6 જુવેનાઇલ હતા. સર, એજ ડ્યુરેશન એજ 12-13 વર્ષના છે. ભણે છે સર ત્યાં? આ બધા અત્યારે જો ચૂકી એના કસ્ટડી વગેરે નહીં રાખી શકાય નાના બાળકોનું, અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે. પૂરી ડિટેલ આજે હમ સાંજે આપણી સાથે શેર સર, હિન્દી એક મિનિટ. તો પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં તેઓએ જે આરોપી છે તેના વિશે માહિતી આપી કે 12-13 વર્ષના આરોપીઓ છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવે છે. પથ્થરમારાની ઘટના અંગે આ પ્રકારની માહિતી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવે છે. પોલીસ કમિશનર દ્વારા અત્યારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જે સમગ્ર ઘટના બની હતી તે મુદ્દે અત્યારે માહિતી આપવામાં આવે છે. પથ્થરમારાની ઘટના અંગે વિગતવાર માહિતી આપવામાં આવે છે. તો બીજી તરફ આરોપીઓની પણ અટકાયત કરવામાં આવે છે. કેટલાક આરોપીઓ 12-13 વર્ષના હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવી છે. તો સુરતમાં ગત રાત્રિએ જે પ્રકારનો બનાવ બન્યો હતો, ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.